તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આજે કેવી આગાહી છે આજે જે આગાહી કરવામાં આવી છે ખાસ કરી આજની આગાહીમાં વાત કરવામાં આવે તો ક્યાં ભારે વરસાદ થઈ શકે છે તેના પર નજર કરીશું કે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ ભાવનગર અને ગીર સોમનાથમાં થઈ શકે છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આજે રહેશે એટલે કે ત્યાં અતિભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। સાથે જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ રહી શકે છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે ભરૂચ અને નર્મદા સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ રહી શકે છે જ્યારે નવસારી વલસાડ ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। હવે વાત કરીએ આવતીકાલે ક્યાં વરસાદ રહી શકે છે। આવતીકાલે વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે પણ ભાવનગર ભરૂચ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એટલે કે ઓરેન્જ એલર્ટ ભારેથી અતિભારે વરસાદ ભાવનગર ભરૂચ અને સુરતમાં રહેશે જ્યારે બોટાદ અમરેલી નર્મદા છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી મહત્વની આગાહી આપવામાં આવી છે। મેપના માધ્યમથી તમે જોઈ શકશો કે જ્યાં બોટાદ અમરેલી નર્મદા છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં ભારે વરસાદ રહેશે એટલે ખાસ કરી ચેતવવાની જરૂરિયાત છે। ચોમાસાની શરૂઆતમાં જ આવો વરસાદ રહેવાનો છે। હવામાન વિભાગ તરફથી આ મહત્વની આગાહી કરવામાં આવી છે। શું કહેવું છે હવામાન વિભાગે આવો સાંભળીએ। होने का चांसेस है। जैसा गुजरात रीजन में डे 1 में आपका नवसारी डांग दमन दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू वेरी हेवी रेनफॉल होने का चांसेस है। વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો। વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદ નોંધાયો। સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે। સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું છે। હજુ પણ વાવણી લાયક વરસાદથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદની ખેડૂતોને આશા છે। વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું છે જેના દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢના વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું વરસાદી માહોલ જામ્યો હતો। જોકે ખેડૂતોને સારા વરસાદની આશા છે। બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું છે અને બીજી તરફ લાલપુર ગામમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું। વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ આવ્યો અને જેથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે જે નદીમાં તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને હવે વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે। અતુલ, જૂનાગઢમાં કેવો વરસાદ? જી મિત્તલ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે ગઈકાલે છે તે સાંજના સમયે જૂનાગઢનું જે વિસાવદર છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પણ બીજી તરફ ખેડૂતોનું કહેવું છે હજુ પણ જો વાવણી લાયક અને ધોધમાર વરસાદ વરસે તેની ખેડૂતો હાલ રાહ જોઈ રહ્યા છે। પણ ગઈકાલના વરસાદથી જે વેકરિયાની સ્થાનિક નદી છે તેમાં પણ પૂર આવ્યું હતું અને ખેડૂતો તેમજ લોકોના મન ઉપર આનંદ છવાયો હતો। બીજી તરફ જોવા જાય તો જે જૂનાગઢ જિલ્લાનું જે વિસાવદર છે તેમાં જ ગઈકાલે વરસાદ નોંધાયો હતો, બાકી અન્ય તાલુકાઓમાં માત્ર ઝાપટા પડ્યા હતા। હાલ પણ જોવા જાય તો જૂનાગઢ જિલ્લાના સમગ્ર જિલ્લાની અંદર હાલ વાતાવરણ છે તે વાદળછાયું છે અને લોકો છે તે ચાતક નજરે છે તે વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ ખેડૂતોનું કહેવાનું છે કે હવે જો વરસાદ થાય અને વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતો છે તે પોતાના પાક માટે પણ તૈયારી કરી ચૂક્યા છે, વાવણી માટે પણ તૈયાર થયા છે। પણ જો વરસાદ પડે તો જ ખેડૂતો પોતે વાવણી કરશે તેવું હાલ જણાવી રહ્યા છે। તેને લઈ અને ખેડૂતો છે તે હાલ વરસાદની રાહ જોઈ રહ્યા છે। જી મિત્ર, બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ। તો ખેડૂતો અત્યારે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। અંબાજી અને હળાદ ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો। રાણપુર પાસેની નદીમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદથી નદી બંને કાંઠે વહેતી થઈ। ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા। હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી નદી બંને કાંઠે વહેતી થઈ હતી। ચેકડેમ ઉપરથી પણ વરસાદી વાતાવરણ જોઈ રહ્યા છે ત્યારે આ તરફ અમરેલીના ધારીમાં ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ધારીના
દલખાણીયા, ચાંચડ, આંબાગાળા, સોઢાપરા, મીઠાપુર, વીરપુર, ગોવિંદપુર સહિતના ગામોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું. ધારી પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ. અમરેલી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામમાં ભારે વરસાદ નોંધાયો. નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. નાના ભંડારિયાથી વડેરાનો માર્ગ બંધ થયો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ધારીના ડાભાલી, હુડલી, મૂળસર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ખાંભાના ઇંગોરાલા, ભાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. 2 દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વડોદરામાં પહેલા વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વડોદરામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી. કોયલી વિસ્તારની સોસાયટીઓમાં માત્ર અડધા કલાકના વરસાદે મુશ્કેલી વધારી છે. સોસાયટીના ગેટ પર પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. લોકોને સોસાયટીથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. પાણીમાંથી પસાર થવું પડે છે લોકોને. શિવમ રેસિડેન્સીના ગેટ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોયલીની મિત રેસિડેન્સી અને શિવમ રેસિડેન્સીના રહીશો હાલ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે પહેલા વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં માંડ હજી સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ છે અને કાલે લગભગ અડધો કલાક જેટલું વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું, પરંતુ અડધો કલાકના વરસાદી ઝાપટાએ જે વહીવટી તંત્ર હોય છે તેની પોલ ખોલી નાખી છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોયલી વિસ્તારના દ્રશ્યો છે અને કોયલી વિસ્તારમાં આ શિવમ રેસિડેન્સી અને મિત વિલા નામની સોસાયટી આવેલી છે. માત્ર અડધો કલાક વરસાદ પડ્યો, એમાં સોસાયટીની કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ તેનો અંદાજો છે તે લગાવી શકાય છે. આ પહેલી વખત નથી, પરંતુ અનેક વખત વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અડધો કલાકના વરસાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થતું હોય છે. અત્યારે સોસાયટીના રહીશો છે તેમને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સોસાયટીનો જે મુખ્ય દ્વાર હોય છે ત્યાં જ પાણી જે છે તે ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય બાબત છે કે હજી તો આ વરસાદની શરૂઆત છે અને માત્ર અડધો કલાક વરસાદ પડ્યો, એમાં આટલું હદે પાણી જે છે તે ભરાઈ ગયું છે. લોકોનું સોસાયટીની બહાર નીકળવું અને સોસાયટીની અંદર જવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ચોમાસું હજુ શરૂ થયું છે, ત્યારે ચોમાસામાં જ્યારે રોજે રોજ વરસાદ પડશે ત્યારે સોસાયટીના લોકોની કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. આ દ્રશ્યો જે છે તે વુડાની હદના દ્રશ્યો છે. કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશનની હદમાં પણ આવેલા અનેક વિસ્તાર છે ત્યાં જ રીતે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થતું હોય છે. એટલે કોર્પોરેશન જે છે તે લોકોને સુવિધા આપવામાં નિષ્ફળતા નીવડ્યું જ છે, પરંતુ વુડાની હદમાં પણ લોકો જે છે તે વહીવટી તંત્રની ઢીલી નીતિ અને ઢીલી કામગીરીના કારણે પરેશાની વેઠી રહ્યા છે અને માત્ર અડધો કલાકના પહેલા વરસાદમાં જ જે સોસાયટીઓ